ઓડિશામાં વિદ્યાર્થીની અગ્નિસ્નાનનો મામલો એમએસ યુનિવર્સિટી બહાર એનએસયુઆઈનો વિરોધ પ્રદર્શન માર્ગ પર ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન સયાજીગંજ પોલીસ ઘટના સ્થળે દોડી આવી પોલીસે એનએસયુઆઈના કાર્યકરોની પોલીસ સાથે થયું ઘર્ષણ પોલીસ ટીંગાટોળી કરી એનએસયુઆઈના કાર્યકરોની કરી અટકાયત પોલીસે અંદાજિત 10 જેટલા કાર્યકરોની કરી અટકાયત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનીને એચઓડી દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું જેની પોલીસ ફરિયાદ ન લેવામાં આવતા પીડિત વિદ્યાર્થીની લાગી આવતા અગ્નિસ્નાન કર્યું ગંભીર રીતે દાઝી જતા હોસ્પિટલ ખસેડાઈ ગંભીર ઘટનાને લઈને વિરોધ પ્રદર્શન કરી ચક્કા જામ કરતું એનએસયુઆઈ એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી ગેટ બહાર વિરોધ પ્રદર્શન આજે ભારતીય જનતા પાર્ટીના 30 વર્ષના શાસનમાં ભારત દેશના તમામ રાજ્યોમાં વારંવાર છેડતીની ઘટના બની રહી છે। આજે ઓડિશા રાજ્યમાં જ્યારે તમે જોઈ શકશો કે ત્યાંના જ પ્રોફેસર દ્વારા વિદ્યાર્થીની છેડતી કરવામાં આવી શારીરિક અને માનસિક શોષણ કરીને એને વારંવાર હેરાન કરવામાં આવી પ્રશાસને એની માંગ નહીં સુની અને વિદ્યાર્થીએ છેડે પોતાના પર પેટ્રોલ છડકી પોતાનો જીવન ગુમાવવાનો કદમ ઉઠાવ્યો। ત્યાં પણ ઓડિશા સરકારે હજુ કોઈ નિર્ણય આપ્યો નથી તે અંગે આજે એનએસયુઆઈ રોડ રસ્તા બંધ કરીને વિરોધ પ્રદર્શન કરી રહી છે અને સરકારને ચીમકી આપી રહી છે કે તમારા 30 વર્ષના શાસનમાં આજે તમે મહિલાઓ સુરક્ષિતના વાદા કરો છો પણ વારંવાર રેપની ઘટના બનતી રહી છે અને મહિલાઓ અસુરક્ષિત રીતે સમાજમાં ફરી રહી છે। જનતા પાર્ટીનો એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન છે કારણ કે જેવી રીતે દેશમાં તમે જોશો કે સ્થિતિ છે બેટી બચાવો અને બેટી પઢાઓની જ્યારે વાતો કરતી હોય ત્યારે બેટી સેફ નથી। ઓડિશામાં જેવી રીતે આત્મદહન વિદ્યાર્થીને કર્યું છે તેના વિરોધમાં આજરોજ એનએસયુઆઈ ચક્કાજામ કરીને વિરોધ પ્રદર્શન કર્યું।